દિયોદર ખાતે છાસ વિતરણ કેમ્પ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી 42 થી 44 ડિગ્રી ગરમી પડી રહી હોવાથી જિલ્લાવાસીઓ ત્રેમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ લગ્નસરાની સિઝનને લઈ દિયોદર શહેરમાં લોકો ખરીદી માટે આવતા હોય છે, જે લોકોને ધ્યાનમાં રાખી સબીરભાઈ મેમણ ગુજરાત એગ્રો દ્વારા એક દિવસ દિયોદર જૂના બસ સ્ટેન્ડ પાસે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ મંગળવારે કરાયું હતું। તેમજ દર વર્ષે મિનરલ પાણીની સેવા પણ આપવામાં આવે છે, જેનો લાભ શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદી માટે દિયોદર આવતા લોકો લઈ રહ્યા છે। જનસેવાએ પ્રભુ સેવાની ભાવના સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા સબીરભાઈ મેમણ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુથી એક દિવસ શહેરના બસ સ્ટેન્ડ ખાતે રાહદારીઓ તથા વટે માર્ગોને શીતલ છાસનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 600 લીટર છાસનું વિતરણ કરાયું હતું। લોકોએ ઠંડી છાસ પીને ધોમધકતા તાપમાં ઠંડકનો હાશકારો અનુભવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। આજે અમે દિયોદર ગામે એક છાશ વિતરણનો નિઃશુલ્ક પ્રોગ્રામ રાખેલ છે। ઠંડી અને મસાલેદાર છાશનું અમે આજે વિતરણ કરી રહ્યા છીએ અને છેલ્લા 20 વર્ષથી અમે ઠંડા પાણીનું વિતરણ કરી રહ્યા છીએ છેલ્લા 4 મહિનાની અંદર, અને આજે પણ અમે આ છાશનો પ્રોગ્રામ રાખ્યો છે। કારણ કે શું છે કે દિયોદર તાલુકાનો દિયોદર મોટું ગામ છે અને આજુબાજુ ગામમાંથી બધી વસ્તી દિયોદરમાં ખરીદી કરવા માટે આવતી હોય છે। દિયોદરમાં લગભગ ખાસ પાણીની કોઈ પરબ છે નહીં, એટલા માટે લોકોની તરસ छिपाए એ માટે પાણીનો બી અમે પ્રોગ્રામ રાખીએ છીએ, મિનરલ વોટરનો, અને આજે છાશનો બી પ્રોગ્રામ કરેલ છે અને લોકો રાજી થઈને છાશ પીએ છે, એથી અમને પણ ખુશી થાય છે।